હા, મારું નામ પાર્થ પટેલ છે. અમારી આરએચ પટેલ કોલેજ આવેલી છે ગોબલજમાં, ખેડા તાલુકામાં. અને મારા ફાધરે 2005થી અહીંયા આપણે આરએચ યુનિવર્સિટી બનાવેલી છે, આરએચ પટેલ ટેકનોલોજી કરીને. ડિપ્લોમા અને એમબીએ બીબીએના કોર્સો ચાલી રહ્યા છે ત્યાં. અને અત્યારે આજે આપણે એવી રીતે આવેલા છે કે આપણે યુએસથી કડી યુનિવર્સિટી કરીને છે કોલેજ, ત્યાંથી પ્રોફેસર જે આપણી જોડે કોલોબરેશન કરવા માટે અહીંયા આવેલા છે, જેથી આપણા છોકરાઓ અહીંયાથી આરએચ પટેલમાંથી ત્યાં માસ્ટર માટે જઈ શકે. એમના માટે એક તક આપી છે ત્યાં સારી એવી, કે ભાઈ છોકરાઓ સારા બજેટમાં ઓછા પૈસામાં ત્યાં જઈ શકે. જે અત્યારે લોકો એજન્ટોના થ્રુ લોકો બહુ કરી રહ્યા છે કે ભાઈ અહીંયા મોકલી દઈએ, આમ મોકલી દઈએ, પછી થતું નથી, વિઝા મળતા નથી. બરાબર, અત્યારે આપણે એવી રીતે લઈને આવ્યા છે કે ત્યાંની જ યુનિવર્સિટીને અહીંયા લઈને આવ્યા છે કે જેથી એ લોકો જ લેટર આપે ને એ લોકોને જ થ્રુ જ આપણે એમને મોકલીએ છીએ ત્યાં, જેથી કોઈ ફ્રોડ થવાના ચાન્સીસ ના મળે, કે છોકરાઓને સારું એક પોષણ મળે, કે ભણવાનું સારું મળે ત્યાં. અને કડી યુનિવર્સિટી એવી છે કે 100% પ્લેસમેન્ટ સાથે આપે છે, કે છોકરો ત્યાં જાય છે તો 2 વર્ષ ત્યાં ભણવાનું થાય છે, તો 3 વર્ષનું વર્ક પરમિટ બી અપાવડાવે છે, કે જ્યાં ત્યાં એમ્પ્લોય મળે છે, એમને જોબ મળે છે. એ આધારથી આપણે મોકલીએ છીએ. ઇફ નથી થતું તો એ છોકરાઓને આપણે આ મેરિટ્સ ઉપર આપણે છોકરાઓને લઈ જાય છે યુએસ કોલેજવાળા કડી યુનિવર્સિટી. એવી રીતે નથી લઈ જતા કે લઈ જવા માટે લઈ જાય, ચલો જવાનું છે યુએસ, એવી રીતે નથી લઈ જતા. એ લોકો એવી રીતે લઈ જાય છે કે જે મેરિટમાં આવે છે, ઇન્ટરવ્યુમાં પાસ થાય છે છોકરાઓ, અને એ લોકોને સ્કોલરશિપ આપે છે. આપણે આ સ્કોલરશિપ બેઝ ઉપર લઈ જઈએ છીએ એમને. અને આ આપણી 2005થી મારા ફાધરે કોલેજ ઊભી કરેલી છે, અને બહુ જૂની કોલેજ છે મારી. અને ડિપ્લોમામાં બી અમારા ગોલ્ડ મેડલિસ્ટ છોકરા થયેલા છે ઓટોમોબાઈલમાં. સિવિલ એન્જિનિયરિંગમાં બી સારા સારા તક છોકરાઓ ઓપોર્ચ્યુનિટી પર જઈ ચૂક્યા છે. મારું નામ ડૉક્ટર ચિરાગ પટેલ છે, ચિરાગ પ્રવીણભાઈ પટેલ. હું આરએચ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં જ્યારથી એના એસ્ટાબ્લિશમેન્ટ એટલે 2005ના વર્ષથી છું. અહીંયા અમારે ડિપ્લોમા એન્જિનિયરિંગની 6 બ્રાન્ચો, જેમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી બ્રાન્ચો રન કરીએ છીએ. અમે છેલ્લા કેટલાય વર્ષોથી જીટીયુ જે અમારી એપ્લિકેશન બોડી છે એમાં ટોપ પર તો રહીએ જ છીએ. અહીંના વિદ્યાર્થીઓને જે આફ્ટર ડિપ્લોમા પણ અમે પ્લેસમેન્ટ આપી ચૂક્યા છે, પણ અત્યારે ગ્લોબલાઇઝેશનના જમાનામાં અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં અમે વિચાર્યું કે અમારા કોલેજના છોકરાઓ ડિપ્લોમા પછી જનરલી યુનાઇટેડ સ્ટેટમાં બહુ ઓછા ચાન્સીસ હોય છે જવા માટેના. એટલે એમના માટે કોઈ પ્રોપર ત્યાંના ડેલિગેટ્સ આવે, જેના ભાગરૂપે અમે આજે બિલ બુજેઇંગ કરીને કરી કોલેજ બોસ્ટન યુએસએથી અમારે ત્યાં ડેલિગેટ્સ આવ્યા છે. તે ઉપરાંત એપટેક જે લેંગ્વેજ ટ્રેનિંગ જેવી કે આઈએલટીએસ છે, પીટી છે, ડ્યુલિંગો છે, યા તો ટોફેલ, એના માટે અમે એફઈટીસી સુરત જોડે જે ભૂમિકા મેડમ છે એમના જોડે પણ કોલેબરેશન કરેલું છે. અને આ આખી જ પ્રવૃત્તિ વિદ્યાર્થીને બહોળા હિતમાં ધ્યાન લઈને, ના કે બહારના કોઈ એજન્ટો દ્વારા છેતરાવાનું, એમના આજના જમાના પ્રમાણે ચાલે. એટલે આ પ્રવૃત્તિઓ આ પહેલી વાર નથી. હવે આ પ્રવૃત્તિઓથી અમે અમારું એક બહારનું કોલોબરેશન પણ ઊભું કરવા ઈચ્છી રહ્યા છીએ. વધારામાં તો આવા ફરી પ્રસંગો થતા રહે, આવા ડેલિગેટ્સ અને અલગ અલગ કન્ટ્રી, આ પહેલો યુનાઇટેડ સ્ટેટ માટે છે, આગળ જતાં અમે લંડન છે, રોમાનિયા છે, ફ્રાન્સ છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધાના ડેલિગેટ્સ માટે પ્રયત્ન કરી રહ્યા છે.